જમ્મુના સાંબામાં મેઘરાજાનું મેઘ તાંડવ જોવા મળ્યું। ભારે વરસાદના પગલે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જમ્મુની વચ્ચેથી પસાર થતી તાવી નદીના પાણી ભયજનક સપાટી વટાવી ગયા છે। ભારે વરસાદના પગલે નદી નાળાના જળસ્તરમાં વધારો, લોકોને નદી કિનારેથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। નદી કિનારાના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું છે। લેન્ડસ્લાઇડ થતા પથ્થરો રસ્તા પર આવી પડ્યા। રસ્તા પર પથ્થર આવતા હાઈવે પર ઠેક ઠેકાણે ટ્રાફિક જામ થઈ ગયું છે। રામબન જિલ્લામાં 2 લોકોના મોત થઈ ગયા છે। જમ્મુના દ્રશ્યો જુઓ, જળસ્તર છે નદીનું તે વધી ગયું છે અને તેના કારણે પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને તે સાથે તાણીને લઈ જઈ રહ્યું છે। ક્યાંક લેન્ડસ્લાઇડ થયાના પણ સમાચાર છે। રામબનમાં વાદળ ફાટવાના કારણે આ સ્થિતિ થઈ છે। લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે। જે લોકો નદી કિનારાના વિસ્તારમાં, તટીય વિસ્તારમાં રહેતા હતા, એમને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે। હાઈવે છે તેના પર ટ્રાફિક જામ થઈ ગયો છે। રસ્તા પર પથ્થરો આવી ગયા છે, લેન્ડસ્લાઇડિંગ થઈ ગયું છે। રામબન જિલ્લામાં 2 લોકોના મોત થયાના પણ સમાચાર છે। નદી ધસમસતો પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। સાંબાના દ્રશ્યો, મેઘ તાંડવની સ્થિતિ થઈ, આભ ફાટ્યું, વાદળ ફાટ્યું અને તેના કારણે પાણી જ પાણી જ્યાં નજર પહોંચે ત્યાં સુધી જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તાર, ઢાળવાળા વિસ્તારોની અંદર સખત પાણીનો ભરાવો થઈ ગયો છે અને ધસમસતો પાણીનો પ્રવાહ જે પસાર થઈ રહ્યો છે તેના કારણે લોકોની મુશ્કેલી વધી છે। હિમાચલ પ્રદેશથી સમાચાર। કુલ્લુમાં વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ। આની તાલુકાના દેવતી વિસ્તારમાં 10 દુકાનો તણાઈ ગઈ। 3 વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા। જૂના બસ સ્ટેન્ડ અને પંચાયત ઘરમાં કાટમાળ ભરાયો। દેવતીમાં પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું। તારાજીનો ખોફનાક વિડીયો સામે આવ્યો છે। આ દ્રશ્યો તમે જુઓ, હિમાચલ પ્રદેશના દ્રશ્યો છે। કુલ્લુમાં વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ। આની તાલુકાના દેવતી વિસ્તારમાં 10 દુકાનો તણાઈ ગઈ। 3 વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા। જૂના બસ સ્ટેન્ડ અને પંચાયત ઘરમાં કાટમાળ ભરાયો। દેવતીમાં પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। તારાજીનો ખોફનાક વિડીયો સામે આવ્યો છે। આ દ્રશ્યો જુઓ, આ દ્રશ્યોની અંદર એ સ્પષ્ટ થઈ રહ્યું છે। 10 દુકાનો છે તે પાણીની સાથે તણાઈ ગઈ છે। અચાનક જ ત્યાં જમીનમાં પોલાણ સર્જાયું અને આ દુકાનો છે તે પાણીની સાથે તણાઈ ગઈ। જામનગરમાં વરસાદનું આગમન થયું છે। ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। વરસાદથી મગફળી અને કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે। જામનગરમાં ફરી એકવાર વરસાદ આવતા ખેડૂતોને રાહત થઈ છે। અહીંના ખેડૂતોને વરસાદની રાહ હતી અને આખરે મેઘરાજાની પધરામણી થતાં લોકો ખુશ થયા છે, ખેડૂતો ખુશ થયા છે। ગ્રામીણ વિસ્તારોમાં ખાસ તો વરસાદ છે। મગફળી, કપાસનું વાવેતર કરવામાં આવે છે અને એ પાક પર આ વરસાદ જીવનદાન બનીને વરસી રહ્યો છે। જામનગરમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે મેઘરાજા પણ મહેરબાન થયા હોય ત્યારે જામનગર ગ્રામ્ય પંથકમાં બપોરના સમયે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। મારી પાછળ દ્રશ્યોમાં જોશો, જામનગર ગ્રામ્ય પંથકના મોટી બાણુગાર જે વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે આજે રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર છે ત્યારે મેઘરાજા પણ ક્યાંક ને ક્યાંક જામનગર ગ્રામ્ય પંથકમાં મહેરબાન થયા હોય તેમ આપ દ્રશ્યોમાં જોશો, ગ્રામ્ય પંથકમાં જે છે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં જે છે આગાહી કરવામાં આવી હોય તેના પગલે ક્યાંક ને ક્યાંક જામનગરમાં આજે પવિત્ર દિવસે જે છે વરસાદ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે જે રીતે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કપાસ, મગફળી સહિતના પાકોનું જે છે વાવેતર કરવામાં આવે છે ને થોડા સમયથી જે વરસાદ ક્યાંક ને ક્યાંક ખેંચાયો ત્યારે આજે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે જે છે ખાસ કરીને પાકોને જીવતદાન મળતા ખેડૂતોમાં પણ ક્યાંક હાશકારો અનુભવવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે જે રીતે એકરસ વરસાદ થયો છે ને જામનગરમાં આજે જ્યારે રક્ષાબંધનનો પવિત્ર દિવસ હોય ને એવા સમયે ક્યાંક ને ક્યાંક મેઘરાજા પણ મહેરબાન થયા હોય ને બહેનોના આશીર્વાદ મળી આવે ત્યારે જામનગરમાં ગ્રામ્ય પંથકમાં જે છે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। મુસ્તાકબલ, ઝી24 કલાક, જામનગર। આજે રાજ્યના 163 તાલુકામાં વરસાદ વરસ્યો। ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ વરસ્યો। પોરબંદર, જામનગરના લાલપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। 4 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસી ગયો અને 14 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે, વધુ વરસાદ વરસ્યો છે। 1 ઇંચથી વધુ વરસાદ 14 તાલુકામાં વરસ્યો છે। આજે દિવસ દરમિયાન 4 વાગ્યા સુધીમાં 163 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સવારથી 4 વાગ્યા સુધીમાં 163 એવા તાલુકા જ્યાં વરસાદ વરસ્યો। ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે।
અને પોરબંદર જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ છે। સંવાદદાતા બ્રિજેશ દોશી વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, આજે દિવસ દરમિયાન જે વરસાદ વરસ્યો છે, ક્યાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, હજુ ક્યાં જરૂર છે અને આગાહી છે? હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે 10, 11, 12 ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ ભારે વરસાદ રાજ્યમાં ક્યાંય છે નહીં। સાર્વત્રિક વરસાદ પડ્યો છે। 160 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ સૂત્રાપાડામાં છે। 1.5 ઇંચ જેટલો જ વરસાદ છે। ક્યાંય પણ ભારે વરસાદ હાલ નથી, પરંતુ આ જે વરસાદ છે તે વરસાદ ધીમે ધારે થઈ રહ્યો હોવાના કારણે ખેડૂતો માટે પણ લાભદાયી વરસાદ છે અને તે રીતે પાણીનો સંગ્રહ પણ વધશે, એટલે બંને રીતે ફાયદો જે છે તે થવા જઈ રહ્યો છે આ વરસાદથી। જે પહેલો રાઉન્ડ આપણે જોયો હતો તેની અંદર અતિ ભારે વરસાદ હતો, જેના કારણે તારાજી સર્જાઈ હતી, પરંતુ આ વરસાદથી ખેડૂતો અને જનતા બંને લાભ થાય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, એટલે તે રીતે સરકાર માટે પણ રાહતની વાત છે। જે આભાર આપનો જાણકારી આપવા માટે। તો જે રીતે જાણકારી મળી રહી છે, 3 દિવસ સુધી વરસાદની આગાહી છે અને તેની અસર જેટલી આગાહી હતી એ પ્રમાણેની નથી દેખાઈ રહી, પરંતુ 160થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે। તો દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। કરંટના પગલે દ્વારકાના સમુદ્રનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। ભારે પવનના કારણે સમુદ્રમાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકામાં ગોમતી ઘાટની આજુબાજુ ભારે પવન ફૂંકાયો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના દ્રશ્યો છે। સમુદ્ર તટ પર આવેલી આ દ્વારકા નગરી અને જો દરિયામાં કેટલો કરંટ આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરથી સમાચાર। બોડેલીનો જોજવા આડબંધ ઓવરફ્લો થઈ ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે, એના કારણે જોજવા આડબંધ ઓવરફ્લો થયો। જોજવા આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા। જિલ્લામાં હાલ વરસાદ નથી, પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે, એના કારણે પાણીની આવક થતાં આડબંધ ઓવરફ્લો થયો છે। ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે। 12 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે। અરવલ્લી અને મહીસાગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। 12th 11th अगस्त के लिए गुजरात रीजन में, सौराष्ट्र कच्छ में, दोनों जगहों में आइसोलेटेड प्लेसेस में भारी से अति भारी बारिश होने का संभावना है। और 12th अगस्त के लिए भी गुजरात रीजन में भारी से अति भारी बारिश रहेगा। मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात जैसे बनासकांठा, साबरकांठा, महसाणा, गांधीनगर, अहमदाबाद में भी भारी बारिश हो सकती है। और सौराष्ट्र कच्छ के लिए हार्डली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में 12 तारीख में संभावना है। उसका बाद भारी बारिश का आगाही नहीं है। और अभी फिशरमैन के लिए अगले 3 दिन के लिए आगाही है। और लो प्रेशर एक बना हुआ है सौराष्ट्र नॉर्थ ईस्ट अरबियन सी में। उसके कारण से सारे पोर्ट, गुजरात कोस्ट का जितने पोर्ट है सबको सिग्नल इशू किया गया है। LC3 लोकल कस्टमरी सिग्नल 3 इशू किया गया है। और अभी अगले 3 दिन का बाद हेवी रेनफॉल वार्निंग कम हो जाएगी, इवन रेनफॉल एक्टिविटी भी काफी कम हो जाएगी। વેરાવળના માછીમારોની બોટ મધદરિયે અટવાઈ ગઈ। મહારાષ્ટ્રના જંજીરા પાસે મધદરિયે એન્જિનમાં ખામી સર્જાઈ અને એન્જિન ખરાબ થઈ જવાના કારણે 10 ખલાસીઓ મધદરિયે અટવાઈ ગયા। કોસ્ટગાર્ડના જવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને તમામને બચાવ્યા। મહત્વનું છે કે વેરાવળની હરેશ્વરી બોટમાં ખલાસીઓ મહારાષ્ટ્રના જંજીરા પાસે દરિયામાં માછીમારી કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ અચાનક મહારાષ્ટ્રના દરિયામાં તોફાન આવતા માછીમારી કરતી બોટ કિનારે આવવા પ્રયાસ કરતી હતી। જે સમયે તોફાનમાં બોટના પાછળના ભાગનો પંખો બહાર આવી જતા બોટ તોફાનમાં ફસાઈ ગઈ, જેની જાણ પ્રશાસનને થતાં ખલાસીઓને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી, જેમાં કોસ્ટગાર્ડના જવાનોએ દિલધડક રેસ્ક્યુ કરી તમામ લોકોને બચાવી લીધા હતા। દરિયામાં ફસાયેલા માછીમારોમાં 4 વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના હતા, જ્યારે 3 ખલાસી દમણના વતની છે। દરિયા કિનારાથી 2 કિલોમીટર અંદર આખી રાત ફસાયા બાદ માછીમારોને બહાર કાઢવામાં આવ્યા, જે બાદ તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। સંવાદદાતા ઉમેશ વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે। જી ઉમેશ। જી ચિંતન, ચોક્કસથી જે રીતે ગુજરાતના વેરાવળની જે હરિહરેશ્વર
નામની જે બોટ હતી તે મહારાષ્ટ્રના દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા. જે દરમિયાન જે બોટ છે તે બોટનું એન્જિનમાં ખામી સર્જાતા જે માછીમારો છે તે દરિયાના કિનારે આવી રહ્યા હતા. તે દરમિયાન જે દરિયો જે તોફાની ચડ્યો હતો તેને લઈને જે બોટનો જે પાછળના ભાગનો જે પંખો હતો તે તૂટી ગયો હતો. તેને લઈને જે બોટમાં જે ખલાસીઓ હતા, જે માછીમારો હતા તે ફસાયા હતા. ત્યારબાદ જે મહારાષ્ટ્ર પ્રશાસનને જાણ થતા મહારાષ્ટ્ર પ્રશાસન દ્વારા જે કોસ્ટગાર્ડ છે તે કોસ્ટગાર્ડની મદદ લઈને જે તમામ 10 જેટલા માછીમારો છે તેઓને બહાર કરવામાં આવ્યા છે. અને જે 2 દિવસના જે રેસ્ક્યુ ઓપરેશન બાદ જે તમામ લોકોને બહાર કરવામાં આવ્યા છે. જે રીતે તોફાને ચડ્યો હતો દરિયો તેમાં માછીમારો ફસાયા હતા. 10 જેટલા માછીમારો ફસાયા હતા. તેમાંથી 3 જે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અને દમણના માછીમારો હતા. જી આભાર આપનો જાણકારી આપવા માટે ઉમેશ. આ હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા માછીમારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની જંજીરા પાસે મધદરિયે માછીમારી કરતા સમયે એન્જિનમાં ખામી સર્જાતા તેમની બોટ અટવાઈ ગઈ હતી. નર્મદાથી સમાચાર. સરદાર સરોવર ડેમમાં દર કલાકે 5 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં વરસાદ પડવાના કારણે જળસપાટીમાં વધારો થયો. નર્મદા ડેમની જળસપાટી 132.74 મીટર પર પહોંચી. પાણીની આવક 1,38,854 ક્યુસેક થઈ છે. મધ્યપ્રદેશમાં સારા વરસાદથી સંપૂર્ણપણે ડેમ ભરાઈ શકે છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર પર પહોંચી છે. અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદી બે કાંઠે થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસ નદીમાં નવા નીર આવ્યા. નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીની લહેર છે. લાંબા સમય બાદ નદી બે કાંઠે વહેતા રમણીય દ્રશ્ય સર્જાયું. આ દ્રશ્યો જુઓ, બનાસકાંઠાના અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદીના દ્રશ્યો છે. ઉપરવાસમાં વરસાદ છે અને તેના કારણે આ બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. લોકો ખુશ થયા છે. જળસ્તર નદીનું વધ્યું છે. લાંબા સમય પછી નદી બે કાંઠે વહેતી થઈ છે અને એ જોવા માટે લોકો તટના વિસ્તારમાં પણ જઈ રહ્યા છે. તો બનાસકાંઠાના ઉપરવાસમાં વરસાદથી બાલારામ નદી જીવંત બની ગઈ. પાલનપુર નજીક આવેલી નદીમાં નવા નીર આવ્યા. મિની કાશ્મીર તરીકે બાલારામ વિસ્તારનો ઓળખાય છે. મહાદેવના મંદિર નજીક નદીમાં નીરથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી. બનાસકાંઠામાં ધાનેરા તુલસીનગરમાં પાણીનો ભરાવો થતાં હાલાકી. વરસાદી પાણીનો ભરાવ થતાં સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. ભાજપ આગેવાન નરપતસિંહે ચક્કાજામ કર્યો. તુલસીનગર આગળ વર્ષોથી વરસાદી પાણી ભરાય છે. પાણીનો ભરાવ થતાં સ્થાનિકોને હાલાકી પડે છે. ધાનેરામાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી જનતા પરેશાન છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિક ખુલ્લો કરીને વાહન વ્યવહાર શરૂ કર્યો છે.